નમસ્કાર દોસ્તો, આજે આપણે સોમનાથ રાજકોટ હાઈવે પર આવેલા આદ્રી ગામના દરિયા કિનારે જશું। ત્યાં મહાકાળીનું અને દધીચી ઋષિનું તપોભૂમિ છે, ત્યાં જોઈશું અને મજા માણીશું। જૂના સમય ચાલતા હતા તેવા બેલગાડા, રસ્તાની બંને બાજુએ આવેલ નાળિયેરિયાના ઝાડ આપનું મન મોહી લે તેવો નજારો હોય છે। ગુપ્ત ગંગા, જે આપણે ઐતિહાસિક કથા સાથે જોઈશું, તે અહીંથી 1 કિલોમીટર। આદ્રી ગામના દરિયાની ચોપાટી તરફ જવાનો દ્વાર। અહીંનો જે દરિયા કિનારો છે તે ખૂબ જ શાંત હોય છે, કોઈ પણ જાતની ભીડભાડ વગર। તે આપણને ખૂબ જ પસંદ આવશે। રાજકોટ સોમનાથ હાઈવે છે, તે સોમનાથથી 5-10 કિલોમીટર પહેલાં સિકોડર કરીને ચોકડી આવે છે અને ત્યાંથી 5 કિલોમીટર અંદર જવાનું હોય છે। તો ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને મંદિરમાં સરસ મજાના શિવલિંગ છે, પાણી પણ છે અને નાના નાના ઘણા બધા મંદિરો છે, તો તેના આપણે દર્શન કરીશું। અહીં એવી લોકકથા છે કે એકવાર ઇન્દ્રલોક ઉપર વૃત્તાસુર નામના રાક્ષસે રાજ જમાઈ દીધું હતું। ત્યારે બધા જ દેવો ભેગા થઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા। ત્યારે બ્રહ્માએ રસ્તો બતાવ્યો કે વૃત્તાસુરનો વધ ક્યારે પણ નહીં થાય, પણ જો આપ પૃથ્વીલોક પર જાઓ અને ત્યાં જઈ અને દધીચી ઋષિને વિનંતી કરો અને તેમના હાડકાનું જો કોઈ હથિયાર બનાવી અને પછી તેના પર ઘા કરવામાં આવે તો તેનો વધ થઈ શકે તેમ છે। ત્યારે બધા જ લોકોએ ઇન્દ્રલોક અને દેવોની ભલાઈ માટે કરી અને પછી અહીં આવ્યા અને દધીચી ઋષિને વિનંતી કરી। ત્યારે દધીચી ઋષિએ કોઈ પણ જાતના ખચકાટ વગર તેમનો સ્વીકાર કર્યો, તેમની માંગણીનો, અને તેમને હાડકાનું દાન કરવા માટેની તૈયારી બતાવી। પણ એ પહેલાં તેમને એક ઈચ્છા એવી બતાવી કે મારે મારા શરીરનો અને હાડકાના તમને દાન કરતાં પહેલાં એક ઈચ્છા છે મારી એમ। તો દેવોએ પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે મારે ગંગામાં સ્નાન કરવા છે અને અહીં ગુપ્ત ગંગા કહેવાય છે, તે ગંગાજીએ સાક્ષાત પ્રકટ થઈ અને દધીચી ઋષિએ તેમાં સ્નાન કર્યા અને પછી પોતાના દેહનો ત્યાગ કરી અને હાડકાઓનો દાન આપ્યું હતું। આપ જોઈ શકશો કે ગમે તેટલો દુષ્કાળ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ આ મીઠું પાણી છે અને ક્યારેય પણ તે સુકાતું નથી। અને એક એવી પણ લોકવાયકા છે કે જો આપ આ પાણી પ્રસાદના રૂપમાં લો તો ગમે તેવી ખાંસી, ઉધરસ હોય તો તે આપણને થતી નથી। આવા ઋષિને નમસ્કાર છે કે જે પોતાના દેહનો ત્યાગ કર્યો ઇન્દ્રલોકના ભલાઈ માટે। અને આપ જોઈ શકશો ગુપ્ત ગંગા, અહીં કાચબો અને અલગ અલગ પ્રકારના શિવલિંગ છે અને આ પાણીની અંદર પણ એક શિવલિંગ છે। આ 2 પિલ્લર ઉપર આખી જે શિલા છે તે ઉભેલી છે અને અહીં અલગ અલગ તે સમયના તે કાળના જે મૂર્તિઓની સ્થાપના થયેલી છે તે એના આપ દર્શન કરી શકશો। કાચબો તે છે ચાલી રહ્યો છે તે આપ જોઈ શકો છો અને એકદમ ચોખ્ખું પાણી છે અને આ 2 પિલ્લર ઉપર આ ઉપરની શિલા ઉભેલી છે। અહીં પ્રસાદ માટે લોકો પાણી લઈ જાય છે। અહીં એવું પણ કહેવાય છે કે જો કોઈ જગ્યાએ 2 શિવલિંગ હોય અને તેની સાથે પૂજા થતી હોય તો ફક્ત ને ફક્ત સમગ્ર ભારત વર્ષમાં અહીં જ છે કે જે 2 શિવલિંગની પૂજા થતી હોય છે। બહારનો નજારો પણ સરસ મજાનો સુંદર હોય છે। ત્યાં જૂના જૂના વડ અને ઘણા બધા એવા ઝાડ છે તે હોય છે। બહાર નાનકડી 2 દુકાનો છે, તેમાંથી આપ નાસ્તો અને ચા કરવી હોય તો તે પણ કરી શકો છો અને ભાઈ પણ ખૂબ જ પ્રેમાળ હોય છે।
આ હવે છે આપણે આદરીનો આવ્યા દરિયા છીએ કિનારો જે તેની બિલકુલ જસ્ટ પાછળ 500 મીટર જેટલી લોકોથી અજાણ છે આદરીનો દરિયા કિનારો કે જે અને આજ દિન અજાણ છે સુધી એટલે જ સારું પણ છે, ખાસ સફાઈ પણ છે. હાઇલાઇટ થયો નથી. બાકી જ્યાં તેથી ભીડભાડ અહીં થાય છે લોકોની ત્યાં ભીડ પણ કુદરતી હોતી નથી સ્ત્રોતોની કેવી અને હાલત થાય છે એકદમ તે આપણે શાંત જાણીએ દરિયા છીએ. કિનારો હોય છે, મતલબ અને લોકોની મંદિરના ભીડથી. દર્શન બાકી કરી અને દરિયો એની તો તેના જસ્ટ તોફાનમાં પાછળની મસ્ત સાઈડ હોય જ છે. આવો એટલે તો અહીં આવો આવી સરસ આપ આ મજાનો દરિયાની વ્યૂ જોઈ લહેરોની શકો. મજા માણી શકો છો. અને કુદરતની બધું નજીક હોવાનો અહેસાસ આપણને સરસ થશે. મજાનો હોય છે કે જે કિનારાના પોતાની જે ઘર્ષણ કુટુંબ સાથે આવો તો અહીં તે કુકેરો આપણી દરિયાની ભાષામાં ચોપાટી કહે પર છે તે પોતાનો જોઈ મજા શકાય છે. માણી શકો છો. કંઈક પડેલું દેખાય છે પણ અને જોઈએ શું એકદમ છે તે. શાંત દરિયા કિનારો છે. કોઈ તમને માનવ વસ્તી લગભગ અહીં કાચબો જોવા ના લાગે મળે. છે. હા, એક બે માણસો જોવા મળશે જે એ પણ દરિયાને મજા માણવા માટે આવેલા હોય છે. તે જ લગભગ કાચબો છે પણ મૃત અવસ્થામાં છે એવું લાગે છે. બિચારો મરી ગયો છે. મૃત અવસ્થામાં છે. કંઈક પણ કારણ હશે પણ બિચારાનું મોત થયેલું છે. બાકી આપ જોવો તો દરિયો બહુ સરાનો આપ નિહાળી શકો. પાટામાં મોજા પણ આપ જોઈ શકો છો. હા. પોતાની મસ્તીમાં મસ્ત સેલ્લારા મારતો દરિયો આપ જોવાની મજા ક્યાંય ના માણી શકો. અને એકદમ ગાડી આપ દરિયા કિનારે લાવી શકશો અહીં, કારણ કે સામે જોશો તો રસ્તો પણ એકદમ દરિયા નજીક આવેલો છે. ભોગવાતો સાગર આપ જોઈ શકશો. આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે. ધન્યવાદ.